જય શ્રી કૃષ્ણ। આજે હું ગુવાર બટાટાનું શાક બનાવવાની છું। તો એના માટે ગુવાર કૂણો અને 2 બટેટા લઈ લીધા છે અને પછી આપણે એ ગવાર અને બટેટાને સરખી રીતે શાક પ્રમાણમાં સુધારી લેવાના છે અને ગુવારની આપણે સાવ કૂણો છે એટલે ઝીણા નાના નાના ટુકડા કર્યા છે અને બટેટાના થોડાક મોટા રાખ્યા છે અને પછી આપણે શાકના પ્રમાણમાં તેલ મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે એમાં આપણે લસણની કળીના કટકા નાખવાના છે। અમે આ રીતના વઘાર કરીએ છીએ લસણથી અને લસણની કળી તેલમાં સતળાઈ જાય પછી એમાં થોડોક અજમો નાખવાનો છે। અજમો નાખવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે અને થોડી હિંગ નાખી અને જે શાક સુધારી લીધું છે એ એમાં નાખવાનું છે અને પછી એમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચમચાથી આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને તેલમાં સાંતળવાનું છે। તેલમાં સારી રીતે સતળાઈ જાય અને બધું મિક્સ થઈ જાય પછી શાકમાં આપણે પાણી નાખવાનું છે, જે થોડુંક જ નાખવાનું છે, બફાય એટલું, વધુ આપણે રસો રાખવાનો નથી અને કુકર બંધ કરી 3 સીટી કરી અને આપણું ગવાર બટેટાનું શાક તૈયાર છે। અમે આ રીતના બનાવીએ છીએ, તો તમે કેમ બનાવો છો તે અમને ચોક્કસથી લાઈક, કોમેન્ટ અને કરી અને જરૂરથી જણાવજો। અમે રાઈ જીરાનો આમાં વઘાર નથી કરતા, તમે કરો છો કે કેમ એ કહેજો।